નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે એક બુલબુલની વાર્તા સાંભળવાની છે. સાંભળવી છે ને બધાએ? સારું, ચાલો શાંતિથી બેસો, આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. એક જંગલમાં ઘણા બધા વાંદરા રહેતા હતા. તમને ખબર છે ને વાંદરા શું કરે? આખો દિવસ આ ડાળથી પેલી ડાળ, આ ઝાડથી પેલી ઝાડ, બસ કૂદાકૂદ કરે, મીઠા મીઠા ફળ ખાય, ખાટી ખાટી આંબલી ખાય. આમ તો એમને બધી વાતે સુખ, પણ એક વાતનું બહુ દુઃખ. શિયાળો આવે ને એટલે ઠંડીમાં ઠરી જાય, દુખી થઈ જાય. કેમ કે વાંદરાઓ ઘર બનાવે નહીં. ઘર ના બનાવે એટલે શિયાળામાં ઝાડ પર રહે, અને ઝાડ પર રહે એટલે ઝાડના પાન ઠરે. એમને પણ ઠંડી લાગે. જો આપણે ઘરની અંદર રહીએ છીએ તો આપણને ઠંડી લાગતી નથી. વાંદરાભાઈ ઘર બનાવે નહીં, આખો દિવસ કૂદાકૂદ કરે, રખડપટ્ટી કરે અને સાંજ પડે ઝાડ પર સૂવે. ઉનાળામાં વાંધો ન આવે, શિયાળામાં ખૂબ ઠંડી લાગે. એક વખત માગસર મહિનો ચાલતો હતો. કુદરત કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ, અને એમાં પડ્યો કમોસમી વરસાદ. જ્યારે ચોમાસાની ઋતુ ના હોય અને વરસાદ આવે, એમ છતાંય તો એવા વરસાદને કમોસમી વરસાદ કહેવાય. હવે એક તો વરસાદનું ઠંડુ પાણી, એમાંથી શિયાળો અને સન સન કરતો ઠંડો પવન. વાંદરાભાઈ તો બધા તોબા પોકારી ગયા. ભીંજાઈ જા એટલે ઠંડી વધારે લાગે, અને બધાના દાંત કકડવા લાગ્યા. કેવી રીતે દાંત કકડે ખબર છે ને? હા, એવી રીતે. બધા વાંદરા ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યાં એક વાંદરાની નજર ચણોઠી ઉપર પડી. તેણે કહ્યું, આ આગના ટુકડા લાગે છે, આપણે એને ભેગા કરીએ અને એનું તાપણું કરીએ એટલે ઠંડી ઉડી જશે. બધા વાંદરા માની ગયા અને માંડ્યા ચણોઠી ભેગી કરવા. ત્યાં એક બુલબુલનો માળો હતો. બુલબુલ પોતાના માળામાં શાંતિથી બેઠી હતી અને વાંદરાઓની આ બધી ચર્ચાઓ જોયા કરતી હતી. એને થયું કે આ મૂરખ વાંદરાઓને એટલી અક્કલ નથી કે આ તો ચણોઠી છે. એ કાંઈ આગ થોડી છે, આગના કટકા થોડા છે કે એનાથી ઠંડી ઓછી થશે. લાવ, હું એ લોકોને સાચી વાત સમજાવું કે તમે લોકો આ ચણોઠી ભેગી કરવાની ખોટી મહેનત કરતા મટો અને ઠંડીથી બચવાનો કંઈક બીજો ઉપાય શોધો. બુલબુલે એક વાંદરાને બોલાવ્યો અને કહ્યું, વાંદરાભાઈ, આ તો ચણોઠી છે, આનાથી કંઈ આગ નથી. તમે નાહક ખોટા એને ભેગી કરવાની મહેનત કરો છો. એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી. હવે વાંદરો તો ખીજાયો. એને તો એવું હતું કે આ બુલબુલ છે એ ખોટી લપ કરે છે. એટલે એણે તો બુલબુલને કહ્યું, તું તારે મોઢું બંધ રાખીને બેસ, તને કાંઈ અક્કલ છે નહીં. અમને બધી ખબર છે, અમારા કામમાં માથું મારવાનું નહીં. વાંદરાએ ગુસ્સે થઈ અને બુલબુલને તો સંભળાવી દીધું. બુલબુલ કહે છે, અમે આટલા નાના નાના પક્ષી છીએ, એમ છતાંય માળો બનાવી અને એમાં રહીએ છીએ, અને તમે તો આટલા મોટા છો. ભગવાને 2 હાથ આપ્યા છે, અક્કલ આપી છે, તો તમે તમારું ઘર કેમ નથી બનાવી લેતા? ઘરમાં હોઈએ તો આપણને ઠંડી ન લાગે. હવે વાંદરાઓનું મગજ છટક્યું. આટલું નાનું અમથું બુલબુલ અને અમને સલાહ આપે? ખલાસ. વાંદરાએ તો ઝપાટ મારી અને બુલબુલને પકડી લીધું અને ડોક મરડીને નીચે ફેંકી દીધું અને એનો માળો તોડી અને હવામાં ઉડાડી દીધો. બિચારા બુલબુલના તો રામ રમી ગયા. બાળકો, આ પરથી આપણને શું શીખવા મળે છે? તો આપણને એવું શીખવા મળે કે જે લોકો મૂર્ખા હોય એ લોકોને ક્યારેય કોઈ સલાહ સૂચન આપવા નહીં. એ લોકોને સલાહ સૂચન આપવા જાઓ તો એ આપણી વાત સાંભળશે નહીં, ઉલટાની
આપણી વાતનો વિરોધ કરશે અને ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન પહોંચાડી દેશે. એટલે મૂર્ખાઓને સલાહ સૂચન આપવા જવું નહીં, ક્યારેય એ લોકોને શિખામણ આપવાની નહીં.